ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગઈકાલની વાત આપણે આગળ ચલાવીએ. પહેલા ઠાકોરજી આગળ આજે એક સૂત્ર મૂક્યું છે બાપાના હસ્તાક્ષરમાં કે સત્પુરુષમાં દ્રઢ આત્મબુદ્ધિ કરવી. એ બાપાએ ખાસ એ પોતાના હસ્તાક્ષરમાં લખેલું છે. એના અનુસંધાનમાં એક પ્રસંગ યાદ આવે છે કે બાપા 1998માં અમેરિકામાં હતા. બાયપાસ સર્જરી કરાવી, પછી રિકવરી ચાલતી હતી. ડોક્ટર મહેન્દ્રભાઈના ભાઈ છે ભરતભાઈ, એ બધા ભાઈઓના ઘરે બાપા રહ્યા હતા. તે વખતે બાપાની રિકવરી ચાલતી હતી એટલે ખાસ અમેરિકામાં એવું ખાસ સૂચન ડોક્ટર કેસી પટેલે કરેલું કે કોઈએ બાપાને મળવા આવવું નહીં, કારણ કે બાપાની રિકવરીમાં પછી થોડું અવરોધ થાય, કારણ કે હજારો ભક્તો આવે એટલે એવું એક રિસ્ટ્રિક્શન રાખ્યું હતું. એ વખતે લંડનમાં હું હતો ને લંડનના કેટલાક યુવકોને એકદમ ઉલટ આવી કે અમારે બાપાના દર્શને જવું છે. એટલે મેં એમને સમજાવ્યું કે ભાઈ બાપાના દર્શન માટે અત્યારે તો ના છે, એટલે તમે કદાચ જશો તો દર્શન ન પણ થાય તો તમને પાછો થડકો ના થવો જોઈએ કે અમે ઠેઠ લંડનથી ગયા અને કેમ દર્શન ના કરવા દીધા. આપણે જે ધારાધોરણ બાંધ્યું છે એમાં આપણે બધાએ રહેવું જોઈએ. તો કે ના અમારે વાંધો નથી, ના થાય તો પણ અમે એક ચાન્સ લઈ લઈએ છીએ તો જવાય, તો વાંધો નથી. સમજણ કરીને જજો, નહીં તો પાછું તમારા સત્સંગ કરતા કરતા પછી અભાવ ગુણમાં પડો કે આ લોકો વ્યવસ્થા નથી કરતા, આ લોકો સમજતા નથી, અમે દૂરથી આવ્યા. દૂરથી તો 8 અવરણ પાર દૂરથી આવ્યા છે, એટલે આપણે કંઈ દૂરથી નથી આવ્યા એ સમજવું પડે આપણે. પછી એ તો ગયા 5-6 જણા, બધા નિષ્ઠાવાળા, બાપા માટે પ્રેમવાળા, અને હોટેલમાં રોકાયા. ટેક્સી કરીને બાપાનો જ્યાં રહેતા તે બંગલા સુધી પહોંચ્યા. પછી બારે આમ કંઈક ઊભા હશે અને બાપા નીચે હોલમાં ઉતારામાં આમ વોકિંગ કરતા હતા. એમાં શટર હોય ને બારીનું, એમાંથી સ્વામીને દેખાયા અને બાપા ઓળખ્યા બધાને. સ્વામી એ લોકોને જોયા આમ વોકિંગ કરતા કરતા ઘરે ત્યાં આવ્યા છે. એટલે પછી સ્વામીએ ઇશારો કોકને કર્યો કે પેલા બારે છે ને એ લોકોને અંદર આવવા દો. બાપાએ કહ્યું એટલે બધા બોલાયા કે બાપા તમને બોલાવે છે. એટલે જેવા અંદર આવ્યા એટલે બાપા આમ વોકિંગ કરતા કરતા એક યુવક આમ બધા આમ આ બાજુ એન્ડમાં ઉભા રહ્યા તો તરત ત્યાં સ્વામી એની સાથે પોતે વોકિંગમાં થોડા સ્ટોપ થઈ ગયા અને વાતો કરવા લાગ્યા. એ કે ક્યારે આવ્યા, ક્યાં રહ્યા છો, જમવાનું શું કરો છો, ટ્રાન્સપોર્ટનું શું છે, આ સ્ટાન્ડર્ડ એમનું છે. ચાલુ કરી દીધું સ્વામી કે બાપા બધી વ્યવસ્થા થઈ ગઈ, તમે એની કોઈ ચિંતા ના કરો, અમારો ઉતારો થઈ ગયો, ટેક્સી છે, જમવાનું બધી વ્યવસ્થા, કોઈ વાંધો નથી. પણ પછી એમાં એક યુવક બોલ્યા કે બાપા બસ અમે તો એ પ્રાર્થના કરવા આવ્યા છે કે તમે છે ને અહીંથી લંડન આવો, તમને 6 મહિના રાખીએ અને તમને 21 વર્ષના કરીને મોકલીએ. બહુ પ્રેમથી વાત કરી. શ્રીકાંત છે બધા વતીવાને વાત કરી કે બાપા તમને ત્યાં લંડન 6 મહિના રાખી અને 21 વર્ષના તાજા માજા કરીને મોકલીએ પછી ભારતમાં. એટલે તમે બસ એ પ્રાર્થના કરી. સ્વામી એની સામું જોઈને એકદમ હસવા લાગ્યા. અને પછી સ્વામી બોલ્યા કે શ્રીકાંત, હું લંડનના મંદિરના દર્શન કરું છું ને, ત્યાંના સંતો હરિભક્તોના યુવકોના દર્શન કરું છું ને, એમાં જ 21 વર્ષનો થઈ જાઉં છું. સ્વામી એટલે ત્યાં આગળ બહુ સરસ વાત કરી. એ પછી બાપા લંડન આવ્યા અને લંડન આવ્યા એટલે એક શિબિર બાપાની હાજરીમાં મેં ગોઠવી હતી. એટલે શિબિરમાં અમારે એક ટાઇટલ રાખવું હતું કે શિબિરનું નામ શું. તો એ વખતે બાપાને છે ને એક કાગળ ઉપર અંગ્રેજીમાં લખી દીધું અને લખ્યું હતું વિથ, પછી ખાલી જગ્યા જેમાં બાપાએ બધું ભરવાનું અંદર, અને પછી નીચે લખ્યું હતું વિથ. એટલે આમ કરશો તો આઈ વિલ ઓલવેઝ રિમેન 21, ઓલવેઝ રિમેન 21, હું હંમેશા 21 વર્ષનો રહીશ, એવું આમ
એટલે મેં બાપાને સમજાવ્યું ગુજરાતીમાં કે બાપા આ લોકો એમ કહે છે કે અમે આવું કરશું તો તમે હંમેશા 21 વર્ષના રહેશો. એટલે તે વખતે સ્વામી બાપાએ ત્યાં લખ્યું છે, આ જ સૂત્ર સામે લખ્યું છે, વિથ સત્પુરુષમાં દ્રઢ આત્મબુદ્ધિ આઈ વિલ ઓલવેઝ રિમેન 21. છેલ્લા 3-4 દિવસથી આપણે સત્પુરુષનો મહિમા સમજવાની કોશિશ કરીએ છીએ. એનો પણ હેતુ એટલો જ છે કે આપણને સત્પુરુષમાં દ્રઢ આત્મબુદ્ધિ થાય. આપણે યોગી મહારાજ અને પ્રમુખ સ્વામીનો સામ્ય, એમાં પણ મુદ્દો તો એ જ છે કે એ જે સત્પુરુષ છે એમાં આપણે દ્રઢ આત્મબુદ્ધિ કેળવવાની છે. ગઈકાલે આપણે પ્રોફેસર ફ્રીથની વાત કરી હતી. અહીંયા પ્રકાશનો લેખ છે અને એમાં ફોટો પણ છે, 2 જણ ઉભા છે. ઘણા ફોટા હતા, એમાંનો એક ફોટો ખાલી 2 જણ ઉભા છે. એટલે ઓલો કે આઈ એમ ફ્રીથ તીતારાયણ, યુ આર સ્વામિનારાયણ. તો એ ફોટો એમાં પછી જોવા મળશે. પગે લાગવા આવશો ત્યારે બધાને આપણે બતાવશું, દર્શન કરાવશું. ખાસ તો આભાર આપણા પૂજ્ય યજ્ઞ સ્વરૂપ સ્વામી કે જે આવું જૂનું બધું એકદમ રેકોર્ડ રાખે છે અને ફટ કરતું અવેલેબલ રહે. ઘણી વાર રેકોર્ડ હોય પણ હાથમાં આવે નહીં, એવું પણ બને. કારણ કે એના ઓલા કોફર્સમાં પડ્યું હોય ક્યારે બહાર નીકળે. આ તો એની સાથે એકદમ પરિચિત છે અને વ્યવસ્થિત વાંચેલું, દ્રઢ કરેલું, એટલે સરસ આપણે દર્શન થશે. આપણે વાત બાપાના મિશનની વાત કરતા હતા ગઈકાલે કે બાપાએ એવું એના પ્રેમમાં પાગલ જો થઈ ગયા, જ્ઞાન ભક્તિ વૈરાગનો ખજાનો લઈ ગયા. હવે આગળનું આપણે લેશું નેક્સ્ટ. લંડનની વાત આપણે કરીએ તો યોગી મહારાજે લંડનમાં જઈને બહુ આગવું કાર્ય કર્યું કે આખા ચર્ચને મંદિરમાં રૂપાંતરિત કર્યું. બધાને આશ્ચર્ય લાગે કે આ શું થઈ ગયું. ક્રિશ્ચન લોકો ભારતમાં આવીને ક્રિશ્ચન ધર્મનો પ્રચાર કરતા હોય ત્યારે એના જ દેશમાં, એના જ ધર્મસ્થળ કેતા ચર્ચમાં આખું એને બદલી અને જો મંદિર થતું હોય તો કેટલું મોટું કાર્ય જોગી મહારાજે કર્યું છે. ભલા ભોલા લાગે પણ બહુ જ જબરજસ્ત પુરુષ હતા, એ આપણને એનામાંથી ખ્યાલ આવે છે. જેમ યોગી મહારાજે આખું લંડન ચર્ચમાંથી મંદિર કરી નાખ્યું, એક તરખાટ મચાવી દીધો, બધા આશ્ચર્ય પામી ગયા. ઇનફેક્ટ એ પછી પાછા આર્ક બિશપને બધા ભેગા થયા અને એક કાયદો લઈ આવ્યા કે ચર્ચ છે ને એ દારૂના ખાના માટે વેચાય, જુગારખાના માટે વેચાય, નાચગાનના ખાના માટે વેચાય, પણ મંદિર માટે ન વેચવું. જે વાત 74માં પ્રમુખ સ્વામી મહારાજ જયારે આર્ક બિશપ ઓફ કેન્ટરબરી એ ડોક્ટર રેમ્સેને મળ્યા ત્યારે બાપાએ એનો ઉલ્લેખ કર્યો એની સાથે કે તમે ધર્મગુરુ તરીકે વિચાર કરો કે ધારો કે તમે નથી એને નિભાવી શકતા તો અમે એ જ એને વેલ્યુ આપીએ છીએ, અહિંસાનો સંદેશ આપીએ છીએ, એક ભાઈચારાનો સંદેશ આપીએ છીએ, પ્રેમનો સંદેશ આપીએ છીએ, સેવા ભાવનાનો સંદેશ આપીએ છીએ, વિનમ્રતાનો સંદેશ આપીએ છીએ, જીવનમાં સંયમનો સંદેશ આપીએ છીએ, વ્યસન મુક્તિનો સંદેશ આપીએ છીએ. જે તમારો ધર્મ આપે એ અમે આપી રહ્યા છીએ. તો એ કાર્ય કરવામાં તમે કેમ ના પાડો છો? બાકી દારૂના પીઠામાં હા પાડો છો અને જુગારના પીઠામાં જે ઇવિલ છે સમાજના, તો તમે આ બધામાં હા પાડતા હો છો. તો એ એક બહુ અગત્યની વાત એ બાપાએ કરી હતી. અને એ પછી એ લોકોએ ફરી પાછો કાયદો બદલ્યો કે ના, હવે કોઈ ચર્ચ વેચાય તો ગમે તે કોઝ માટે આપી શકાય. એ વાત ત્યાં આગળ છે ને ભારતીય વિદ્યા ભવનના એક એના હેડ હતા, એનું નામ હું ભૂલી ગયો, સાઉથી માથુર એટલે માથુરે બાપાને આવીને વાત કરી કે સ્વામી તમે જે દિવસથી આ બિશપને વાત કરી તે દિવસ પછી એ લોકોએ છૂટ મૂકી છે, તો આજે કે તમારા પ્રતાપે 120 એવા ચર્ચ, મંદિર અને ગુરુદ્વારામાં રૂપાંતરિત થયા છે. એના પાયામાં સ્વામી તમે છો. જો બાપા એવું અદભુત યોગી મહારાજે આખું કન્વર્ટ કર્યું, ઓલા લોકોએ કાયદો વિરોધમાં કર્યો, સ્વામીએ કાયદો કઢાવ્યો અને પછી એમાં મંદિરો બધા થવા લાગ્યા અને ગુરુદ્વારા બધા એમાં થવા લાગ્યા. એ લોકોનો ધર્મ લુપ્ત થવા લાગ્યો, કારણ કોઈ જતું જ નથી, ચર્ચમાં કોઈ જતું નથી. હું ક્રિસમસના દિવસે એ લોકોનું ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ છે ત્યાં બાજુમાં એક હરિભક્તન ત્યાં પધરામણી ગયો હતો. એટલે મને એમ કે આજે સારું ક્રિસમસ એટલે શું આમ ગીર્દી હશે એના ચર્ચમાં. સ્વામી એક ગાડી પાર્ક કરી હતી, એક ગાડી. આ બપોરે 11 વાગ્યાનો ટાઈમ છે. હું તો આશ્ચર્ય પામ્યો. મેં કહું પેલા ભાઈને પૂછ્યું જેને મેં પધરાવ્યું, મેં કહું આપણે ઇન્ડિયન છે, મેં કહું અહીંયા આવું? એક હા ક્રિસમસમાં કોઈ નહીં, પોતે ઘરે બેઠા બેઠા ટીવી જુએ અને એ લોકો ટર્કી કાપીને ખાય, બસ દેટ્સ ઓલ, અને પાર્ટી કરે અંદર.
બાકી કોઈથી ચર્ચમાં જતા જ નથી. તો જો ચર્ચોને મંદિરમાં રૂપાંતરિત યોગી મહારાજ કરી સ્વામી એવો કાયદો કરાવ્યો કે બધા જ ચર્ચો હવે મંદિર છે, ગુરુદ્વારા છે કે બધામાં રૂપાંતરિત થઈ શકે. બીજું જોઈએ આપણે સ્વામીના જીવનમાં જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ એથી એક સ્ટેપ આગળ લઈ ગયા. મંદિર તો કર્યું, પછી મંદિર પછી કરવાનું શું? તો અન્નકૂટ કર્યો, પાર્લામેન્ટમાં અન્નકૂટ થઈ ગયો. લો, આ પણ એક આગવું કામ છે, કોઈથી આપણે વિચારી ન શકાય, સ્વામીના પ્રતાપે થયું છે. કાંતિ કાકા જાગજો, એ જામી ગયા પાછળ. હા જાગો કાંતિ કાકા, થાકી ગયા છે, ઉંમર છે ને એટલે પણ જગાડવા પડે આપણે થોડા. તો જેમ બુંગણ કેવા આગળ બેઠા છે દંડો હાથમાં લઈને વ્યવસ્થિત કે ભાઈ અમારે પ્રોપર છે. કથા વાર્તામાં આપણે આમ કે ને અલીખાં પઠાણ થવું. યોગી બાપા કહેતા અલીખાં પઠાણ, એકદમ સજાગ રહેવું. પછી જેટલું ખૂણામાં જઈને જેટલું ખેંચી લેવું હોય પથારીમાં એનો વાંધો નહીં. અહીંયા મહેરબાની કરીને આમાં તકલીફ શું છે, આપણી કથા છે ને બધું પૂર્ણ કામ થયા પછી સાંભળીએ છીએ આપણે. એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ત્યારે પૂર્ણ કામ થાય. અષ્ટાંગ યોગમાં છેલ્લે શું આવે? અક્ષર સ્વામી સમાધિ. એટલે સમાધિ પછીથી વાત કરવાની. એટલે અમારે પ્રશ્ન એ જ છે કે સમાધિવાળાને જાગૃત કેમ ના કરવા? એ તો અસાધારણ લક્ષણ છે પુરુષોત્તમ નારાયણ કે પાછા લાવી શકે. પણ હું થોડો હોકારા પડકારા કરતો રહીશ, કારણ કે મને કથામાં કોઈ ઊંઘે ને એ મને જરાય પસંદ નથી. અને ના જો ઊંઘ આવતી હોય ને બધા રસ્તા બતાવું કેવી રીતે કરવાનું. પોતાના પોતે ચીટીઓ ખણવો. હા કરવું કાર્યક્રમ જરૂરી છે તો આપણે સજાગ થઈએ. પછી સાયકલિંગ કરવું, આમ પગ ઊંચા નીચા કરવા, આમ ટૂટું ટૂટું, તો એ થાય. અને યોગી મહારાજ તો કહેતા કે ઊંઘ આવે તો ઉભા થઈને પાણી છાંટી આવો. આ યોગી મહારાજ શીખવાડતા કે ઊંઘને ટાળવી. અને પ્રમુખ સ્વામીએ અમારે એક સંત છે નાના, માઇકલ એન્જેલો છે ને, એ જયારે નવા ભગત થયા હતા અમે બધા, અને અમે ગામડે ફરીએ તો બાપાની સભા છે ને 12 વાગ્યા સુધી ચાલતી જાહેર સભા, કે શરૂ જ 9, 9:30 થાય અને બાપાનો વારો 11:30 આવે પ્રવચનનો. એટલે એ ઓલા સંત એટલા બધા હુદનરી આખો દિવસ આ કરે ને પેલું કરે ને ધમાલ ચકડી કરે, અને છેલ્લે 11:30 વાગે થાકીને લોટ થઈ ગયા, બાપાનું પ્રવચન થાય ને ઊંઘી જાય. એ જ વખતે ઊંઘી જાય. એટલે મારી બાજુમાં છે ને બહુ નાના હતા ઉંમરમાં, બિચારા 13 વર્ષના. એટલે બહુ શું કહીએ, નાનો છોકરો એ ઘરડા માણસને નાના છોકરાને થોડી છૂટ હોય છે. એટલે એને પછી એને પોતાને અંતરદ્રષ્ટિ કે સારું, મેં કહ્યું બાપા પ્રવચન ત્યારે તું હોઈ જાય, બાકી તો આખો દિવસ આમ ભાગાભાગી કરે છે. એ કે શું કરું, હારે ઊંઘ આવી જાય છે. એટલે પછી બાપાને એને વાત કરી કે બાપા મને હારી કથામાં ઊંઘ આવી જાય છે, શું કરવું? તો સાંઈ કે જો સમજી રાખ, એ કે એ નિદ્રા છે ને એ નિદ્રા દેવી છે, એ કે ભક્તાણી છે. એટલે કથામાં આવીને બેસશે જ કે છે. એટલે એને ગમે તેમ કરીને ટાળવી. અને પછી બાપા એને શીખવાડ્યું કે બાપા મારે શું કરું? સાંઈ કે તારે છે ને સભામાં ઉભા થઈ જાવ, તારે સભામાં આવું થાય ને તો એકદમ ઉભા થઈ જવું. અને યોગી બાપા શીખવાડતા કે આંખમાં પાણી છાંટી દેવું, આવું જુદી જુદે, પણ તારે ઉભા થઈ જવું. અને બરોબર રાજુલામાં અમે એક સ્ટેજ ઉપર, ઓપન હતું ખુલ્લું, પણ એક નાનો સ્ટેજ કર્યું હતું. અને ત્યાં બાપાનું પ્રવચન 11:30 નાને ચડી ઊંઘ. એટલે એને યાદ આવ્યું કે બાપાએ આજે જ ઉપદેશ આપ્યો, ઉભો થઈ ગયો. તો ઉભો ચોખા ખાવા લાગ્યો. તો મેં એને સુવડાવી દીધો મારા ખોળામાં જ માથું. મેં કહ્યું તું હોઈ જા, ભલા આદમી લાજ જશે, તું ભગત છે, આમ બધી પબ્લિક તને જોશે, તું ઉભો છે હવે. કારણ કે બાપા પ્રવચન કરે છે, તું એક ઉભો છો, બાકી બધા બેઠેલા છે. એટલે જેવો તું કઈક આમ જોકાવ ખાઈશ અને જો પડીશ ને તો બધા નોટ કરશે કે આ નવા ભગત કેવા છે. એટલે પાછો હોઈ ગયો. બીજે દિવસે બાપાને વાત કરી, સાંઈ કે આ ગમે તેમ કરીને યુક્તિ પ્રયુક્તિ કરીને પણ નિદ્રાને ટાળવી. કારણ કે કથા વાર્તા છે ને આપણો આખા દિવસનો પાવર છે ને અહીંયાથી આવે છે. સવારની કથામાં પછી તો બધું જે છે પેલો વ્યવહારનો ચક્કર ચાલે. તમારે બધું કઈ ટ્રેન પકડવી, 9:35ની પકડવી, 9:37ની પકડવી, કઈ પકડવી, એ બધું મગજમાં ચાલુ સૌ થઈ જાય. એટલે આપણે ખાસ ખટકો રાખો, અલીખાં પઠાણ થવું એવું સ્વામી કહેતા. તો જો લંડનમાં સ્વામીએ પાર્લામેન્ટમાં અન્નકૂટ કર્યો, એક આગવી વસ્તુ છે. જો એમનું મિશન કેવું ચાલે છે, પાર્લામેન્ટની અંદર ખબર પડી કે હિન્દુઓ કંઈક આવો અન્નકૂટ જેવો ઉત્સવ કરે છે. એટલું જ નહીં, પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં પણ અન્નકૂટ કર્યો, જે પહેલાય કર્યો હતો ગોર્ડન બ્રાઉનના વખતમાં, હમણાં કેમેરૂનના વખતમાં, 6 હમણાં નવેમ્બરના થઈ ગયો એને ત્યાં. અને ખુશ થઈ ગયો, બધા ગેસ્ટ બોલાવેલા, ત્યાં આરતી કરે, એ લોકો જોડાયો હતો, એનો ફોટો પણ છે આપણે. અને આરતી કર્યા પછી પાછો બધાને પ્રસાદ પાછો વિતરણ કરીએ. એટલે અંદર જઈને કુકડો થઈને બોલે. બાપા કહે ને પ્રસાદ જશે ને તો સ્વામિનારાયણ કરીને બોલશે. એવું બાપાએ કર્યું. અને એ બાપાએ મંદિર કર્યા પછી ભૂકંપની આપણું કાર્ય જે થયું એના વખાણ પણ પાર્લામેન્ટમાં થયા.
આપણી પાસે એની વિડીયો પણ છે, રેકોર્ડિંગ છે, ત્યાં લંડનમાં બધું જ મેં ભેગું કરેલું કે પાર્લામેન્ટમાં કોણ બોલ્યું, શું બોલ્યું, અને બધાએ વખાણ કર્યા કે ભૂકંપમાં કારણ કે એ લોકો ચેરિટીમાં માને કે આપણે બ્રિટને પણ મદદ કરી હતી ભારતને, પણ કે એ બધી આપણે મદદ કરી, પણ સારામાં સારું કાર્ય જો કોઈ સંસ્થા કરતી હોય તો BAPA સંસ્થા કરે છે, અને ત્યાં બધા વોલન્ટિયર દ્વારા એ પણ ત્યાં એકદમ નામના એ પાર્લામેન્ટમાં પણ વધી. એક બીજી વાત પણ અહીંયા ભેગી કરી દઉં કે રોન પટેલ કરીને બહુ મોટો જર્નાલિસ્ટ, જે ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરરનો એ એસોસિએટ એડિટર, દર સન્ડે એડિશન એ પોતે એડિટ કરે, અને એ પોતે કેવો માણસ છે કે પટેલ એટલે એના ફાધર પટેલ, એના મધર અમેરિકન, અને બાપાના યોગમાં 91ના CFI ઉત્સવમાં એ પોતે આવેલો, અને એ રોન પટેલ પછી આ લંડન મંદિર જોવા આવ્યો. બાપા માટે એને ખૂબ પ્રેમ જાગેલો છે, કારણ કે અહીંયા ઇન્ડિયામાં આવ્યો ત્યારે એ કયા ગામનો હતો એ ગામ પણ બાપાએ શોધી દીધું, એને યાદ નહોતું, એના ફાધરે કંઈ કહેલું નહીં, પછી શોધ્યું, પછી ખ્યાલ આવ્યો, ગામના બધાને ખ્યાલ આવી ગયો કે એના ફાધર આ હતા, અહીંયા આ સાલમાં ગયા હતા, અને આ એનો દીકરો છે, અને સ્વાગત થયેલું એનું જબરજસ્ત, અને પોતાના ગામમાં એનું ગામ બાપાએ શોધી દીધું હતું કે તું આ ગામનો છે, એટલે એને ખૂબ ભાવ બાપા વિશે, અને એ પોતે ત્યાં લંડન મંદિરે જોવા આવેલો. દર્શન કર્યા પછી એણે બહુ અદભુત ઓપિનિયન લખ્યો હતો. એણે શું લખ્યું હતું કે આ પ્રમુખ સ્વામી કેવા ઉદાર દિલ છે કે જે દેશે ભારતમાંથી કોહિનૂર ચોરેલો છે, કહેતા બ્રિટન, એ દેશને કોહિનૂર કરતા અનંત ગણી કિંમતી વસ્તુ કહેતા આ મંદિરની ભેટ પ્રમુખ સ્વામી આપી છે, એ મોટામાં મોટી ઉદારતા પ્રમુખ સ્વામીની છે. એને એવું લખ્યું હતું, જબરજસ્ત, કે ભાઈ આ મંદિર છે ને કોહિનૂર કરતા અનંત ગણો, અને સામેથી તું ઓલો તો તું ચોરીને લઈ ગયો છો, આ સામેથી આપે કે લે તને ભેટ, તો એવી એક વાત એને કરી હતી. એવું કાર્ય સ્વામી આજે અદભુત કરેલું છે. નેક્સ્ટ, વળી એથી આગળ એ ભાઈ પાછળ એક સ્ટેપ, હા ધેટ્સ ઇટ, કેમ આગળ જતો રહ્યો એકદમ. પછી આ છે એ આપણે જોઈ શકશું કે બાપાએ પછી ઘણો બધો પ્રચાર મંદિર દ્વારા કર્યો, અને એમનું મિશન ચાલુ જ છે. તો એમાં વળી મિસ્ટિક ઇન્ડિયા જે ફિલ્મ આપણે બહાર પાડી, એનું પણ ત્યાં પ્રીમિયર એ આપણે ત્યાં થયું, અને એમાં પાછો મેયર છે ને આમંત્રક બને, એ પણ એક આગવું કાર્ય મંદિર દ્વારા થયું છે. એમનું મિશન આગળ ચાલે છે કે લોકોને ભેળવે છે, મેયર લેવલનો માણસ પણ અંદર ભેળવે, અને સારા માણસો સેજે એના આમંત્રણથી પણ વિશેષ જોડાયા. મેયર પોતાને વિચાર આવે કે આ મંદિરના દર્શન કરવા માટે મારા તરફથી ફ્રી ટ્રાન્સપોર્ટ બાળકો માટે, પછી મિસ્ટિક ઇન્ડિયા જોવા માટે મારા તરફથી બાળકોને ફ્રી ટ્રાન્સપોર્ટ. આ બધું છે ને આગવું કામ થયું છે. સ્વામીના કાર્યમાં બધાનો સાથ મળતો જાય છે. આ એક જબરજસ્ત કાર્ય આપણે જોયું. જોગી મહારાજે પણ મંદિર એવું કર્યું તો બધા સત્સંગ સચવાયો. જો મંદિર ના કર્યું હોત તો યુગાન્ડાથી જે બધા ગયા ને 72ની સાલમાં, 70માં મંદિર થઈ ગયું ને 72ની સાલમાં ગયા, એ રગે શું કે આપણે આમ સત્સંગથી વિખૂટા પડી જત, કારણ કે મંદિર એવી વસ્તુ છે બધાને પકડી રાખ્યા. નહીં તો બધા આમ વિખૂટા, કારણ કે એ લોકોને કમાણીની એકદમ મહેનત કરવાની હતી, એટલે બધું મંદિર બધું ગૌણ થઈ જાત અને સત્સંગ ઘસાઈ જાત. પણ સ્વામી એવું સરસ મથક કર્યું ને કે જેવા ત્યાં ઉતરે મંદિર હતું જ્યાં શાતા મળે, ત્યાં પ્રાર્થના કરે, ભગવાન એની પ્રાર્થના સાંભળે, અને ધીરે ધીરે સુખિયા થયા હતા. એ આખું કાર્ય આપણે જોયું છે. નેક્સ્ટ, હવે એનો સંદેશો, મેસેજ, મેન, મિશન અને મેસેજ, જીવન, કાર્ય અને સંદેશ. મેસેજ શું છે? બરાબર, જો આ કેવી જબરજસ્ત વાત છે. જો યોગી મહારાજ કેવું માનતા, સવારના પોરમાં ઉઠ્યા અને નાડી વધી ગઈ. બાપાને કીધું, બાપા નાડી કેમ વધી ગઈ? કારણ કે તો સ્વતંત્ર પુરુષ, એને ખબર છે સાંઈ કે સવારની કથા આપણે મિસ થઈ ને એટલે નાડી વધી ગઈ. કેવું છે, કથા મિસ થાય નાડી વધી જાય છે. આપણે કથા મિસ થાય તો આપણી નાડી એકદમ નોર્મલ ચાલે છે. વધવાનો સવાલ નથી, ઘટવાનો સવાલ નથી, એકદમ નોર્મલ. એટલે કંઈ ખૂટતું હોય એવું લાગતું જ નથી. જીવનમાં આમ થવું જોઈએ. આ સ્વામીનો ધબકાર કેવો છે કે એની નાડી છે ને કથાના તાને ચાલે છે. પ્રમુખ સ્વામીને એવું જ છે. બાપાને એક વખત રોક્યા કે બાપા હવે નથી જવું કથામાં. આપણા સંતો આગ્રહી હોય ને કેટલાક, એટલે જન્મંગલ કે બાપા નથી જવું.
સ્વામી કે હું કથામાં ના જાઉં ને તો મારો આત્મા નબળો થઈ જાય. હવે એનો આત્મા નબળો થતો હશે? મારો ને તમારો આત્મા જે કંઈ બળિયો થયો છે ને એ એને લઈને છે, એનું મૂળ એ છે. પણ આપણને સમજાવે છે, પોતાના નિમિત્તે આપણે સમજાવે છે કે કથામાં આપણે ન જઈએ તો આપણો આત્મા નબળો થાય. કેતા એમાં બળ પામે નહીં, એમાં ઢીલાસ આવે, અંદર કુસંગ પેસે, ઘણું બધું થાય. તો એટલા માટે આ બંને ગુરુનો એક જ વિચાર, કથા વાર્તાનો અત્યંત આગ્રહ. પાયો છે. યોગી મહારાજ કે કથા વાર્તા જીવનનો, સત્સંગનો પાયો છે. સ્વામી પણ એ જ વાત કરે કે ગમે તેવું કામ બધું મૂકીને પણ કથાના ટાઈમે કથામાં બેસી જવું તો અનંત જન્મનો થાક ઉતરશે. બાકી ગમે તેટલા ફેરા કરો, સેવા ગમે તેટલી કરો, પણ કથાનો યોગ ન હોય તો બે શબ્દ લાગશે ને, કોઈ મારશે તો જય સ્વામિનારાયણ, સત્સંગ ક્યારે ઉડી જશે ખબર નહીં પડે. કથાથી સમજણ કરવાની છે ને સેવાથી દેહાભિમાનનો ઘસારો કરવાનો છે. બંને કરવાનું છે, બંને બેલેન્સ. બાપાને પૂછે મેં, બાપા કથા વાર્તાની સેવાનું કેટલું? કારણ કે અમે બધા સાધકોને ટ્રેનિંગ આપતા હતા, એટલે મેં કીધું બાપા એક્ઝેક્ટલી અમને પર્સન્ટેજ આપે એ પ્રમાણે અમે સમજાવીએ. હું આનંદ સ્વામી બેઠા હતા માઉન્ટ આબુમાં નીચે, અને બાપાના પ્રશ્ન પૂછ્યો. બાપા કે 50-50. શું કે 50-50, બંને બેલેન્સ કરવાનું. સેવા અને કથા વાર્તા બંનેની જરૂરિયાત છે, એક ગૌણ નથી કરવાના, અને બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. પણ જયારે આપણે કથા વાર્તાનો બાપાનો આવો વિચાર કરીએ તો બંને ગુરુજનોને આ પ્રકારનો કથાનો આગ્રહ રહે છે. નેક્સ્ટ. હા, એનો મેસેજ શું છે? એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે. વિવેક સાગર સ્વામી ઓલો સ્ટેટોસ્કોપ ડોક્ટર સ્વામીનો નવો આવ્યો હતો, લઈ ગયા યોગી મહારાજ પાસે પ્રસાદીનું કરવા, અને બાપાને અહીંયા કાનમાં પહેરાવ્યું, અને બાપાને કહ્યું કે મારી છાતી પર મૂકો, જો સંભળાશે ધબકાર. એટલે સ્વામી કે હા, ટોપ 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 થાય છે. સ્વામી બહુ ખુશ થઈ, કંઈક ઓલું એમ્પ્લીફાય થાય ને સાઉન્ડ, ઢમ ઢમ એવું જોશથી સંભળાય સ્ટેથોસ્કોપમાં. પછી વિવેક સાગર, બાપા શું સંભળાય છે? સ્વામી કે અક્ષરધામ લેવું છે એવું સંભળાય છે. અક્ષરધામ લેવું છે એવો ધબકાર સંભળાય છે. વિવેક સાગર કે હજુ મને નથી સંભળાતો. જોગી મહારાજના જીવમાં આ હતું કે આપણો ધબકાર અક્ષરધામ લેવું છે એવો થવો જોઈએ. એકાંતિક ધર્મ સિદ્ધ કરો, રાત દિવસ આ જ વાત, નિર્વાસનિક થવું છે, છેલ્લો જન્મ કરવો છે, ભ્રમરૂપ થવું છે. આ વાત સ્વામી હંમેશા કરતા. દેહનો ભૂકો કાઢી નાખવો છે, દેહને ઘસી નાખવો છે, વાટી નાખવો છે, આ બધા શબ્દો હતા, પણ બધા પર્યાય હતા. એનો મુખ્ય સાર એટલો કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે. આ જ કોઠારી બાપાને કોલ યોગી મહારાજે આપેલો કે તમને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશું. પછી યોગી મહારાજ તો ધામમાં ગયા. એટલે મુંબઈમાં આ કોઠારી સ્વામી ગોંડલ હતા, અને ગોંડલમાં પ્રમુખ સ્વામી મહારાજને એમણે વાત કરી કે મને યોગી મહારાજે કોલ આપેલો કે એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીશ. હવે યોગી મહારાજ ગયા, હવે અમારું શું? તે વખતે સ્વામી આ બોલ્યા કે અમે એ કોલ પૂરો કરીશું, અને પછી સ્વામી એક પુષ્પ કોઠારી સ્વામીને આપ્યું કે અમે કોલ પૂરો કરશું. જો બંને ગુરુજનો એને માટે જ આવ્યા છે. પ્રથમ 60માં એ જ વાત કરી છે. એકાંતિક ધર્મ સિદ્ધ કઈ રીતે થાય? તો જેની એકાંતિક ધર્મમાં જે સ્થિતિ થઈ છે એના થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. એમનો આ મેસેજ એ જ છે કે એકાંતિક ધર્મ સિદ્ધ આપણે કરવાનો છે. નેક્સ્ટ. યોગી મહારાજે આ બહુ બોલતા, આપણે દાસના દાસ છીએ. એમનું પોતાનું જીવન સૂત્ર હતું કે નાને સે હો નાને રહીએ, જૈસી નાની દૂધ, ઘાસ ફી સબ ઉડ ગયા, દૂધ કુકી. આ એમનું સૂત્ર જબરજસ્ત એમણે આમના થકી દ્રઢ કરેલું. કોના? કૃષ્ણજી અદા થકી એમણે આ વાત યોગી માને પહેલી વાર કહીને યોગી માએ પોતાનું જીવન સૂત્ર બનાવ્યું. તો આપણે જોયું છે એમના લાઈફમાં. જેવું એમને છે ને એવું જ તમને પ્રમુખ સાહેબના જીવનમાં જોજો. સ્વામી અમારે ત્યાં અમદાવાદમાં 15 દિવસ રહ્યા હતા. એ 15 દિવસમાં સ્વામી 22 વખત આ સૂત્ર બોલ્યા છે. કયું? દાસના દાસ થઈ રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માની, રાચીશ તેના રંગમાં. દાસાનું દાસ થવાની જ વાત અમારા સંત શિબિર થઈ હતી, એમાં પણ વાત કરી કે આપણો સંપ્રદાય દાસાનું દાસ થવાનો છે. આ પ્રેક્ટિકલ વાત છે. ઓલું આપણે કહે ને એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે આપણો સંપ્રદાય છે, વાત તદ્દન સાચી છે. પણ બીજા શબ્દોમાં કહે કે દાસાનું દાસ થવાનો આ સંપ્રદાય છે. બંને ગુરુજનોમાં તમને જોવા મળે આ વસ્તુ છે ને, સોસરી આપણે દેખાય છે. નેક્સ્ટ.
યોગી મહારાજ આ બહુ બોલતા, આખું બ્રહ્માંડ રંગવું છે. એમની પાસે મોડી વાત જ નહીં. અહીંયા મુંબઈ હતા ને, એક યુવક વલસાડનો આવ્યો. હવે અહીંયા મુંબઈ રહેતો, પણ ખાસ સભામાં બહુ ના આવે, કોક વાર આવે, પણ બાપા આવ્યો ને તો આવી જાય અને પ્રવચન કરવા લાગી જાય. તો એકદમ પ્રવચન કરવા આવી ગયો અને પ્રવચનમાં જોરથી બોલ્યો, એ કે આપણે મુંબઈ રંગવું છે અને પરે પરે સભા કરવી છે, પરે પરે. આવું જબરજસ્ત બોલ્યો, આમ ગલી ગલીમાં સત્સંગ કરાવવો છે. તો યોગી મહારાજ તો બહુ ખુશ થઈ ગયા, કારણ કે યોગી મહારાજનું હાર જાણે આજ સમજ્યો ને એવું લાગતું એમને એમ જ લાગતું, સારું આ મારો જે મુદ્દો છે ગલી ગલીમાં સત્સંગ થવો જોઈએ, પાંદરે પાંદરે થવો જોઈએ, આખા બ્રહ્માંડમાં થવો જોઈએ. અને ઓલો બોલ્યો, સ્વામી એટલા બધા ધબ્બા માર્યા ને, ખુશ થઈ ગયા સ્વામી. તો જો સ્વામીના મનમાં એવું કે ભાઈ આપણે ગલી ગલીમાં બધે આમ ઠેર ઠેર સત્સંગ કરાવવો છે, આ આખું બ્રહ્માંડ રંગવાનો વિચારો એને પછી કઈ બાકી રહે. આ યોગી બાપાનો સંકલ્પ. સેમ વસ્તુ બાપા પણ બોલેલા છે. આપણે જયારે ઉદઘાટન કર્યું અક્ષરધામ દિલ્હીમાં, તે વખતે સ્વામી બોલેલા કે અનંત બ્રહ્માંડમાં સત્સંગ અહીંથી થશે. એ સ્વામી આપણી જયારે પેલી સભા થતી હતી એમાં સ્વામી બોલ્યા, મારી ડાયરીમાં બાપા બોલ્યા છે ને મેં લખેલું છે, મારી ડાયરીમાં વ્યવસ્થિત, મને એકદમ ફિટ છે કે બાપા શું, કારણ કે બોલ્યા પછી હું તો આમ જોઈ જ રહ્યો, શું બોલે છે સ્વામી. આ એક અગમ વાણી છે જે મારા તમારા પેટમાં સમાય એવી નથી. અનંત બ્રહ્માંડની વાત કરે છે આ સ્વામી. આપણે તો થોડુંક થાય તો ખુશ થઈ જાય કે ઓહો અમારે તો સંસ્કાર કેન્દ્ર આટલા થઈ ગયા, આટલા મંડળ થઈ ગયા, આટલા જણા આવતા થઈ ગયા. પણ સ્વામીનો સંકલ્પ તો જુઓ કેવો જબરજસ્ત. અને એ સંકલ્પ અનુસાર થાય છે આ બધું. આમાં કેવું છે કે ઓવરનાઇટ કશું નથી થવાનું, પુરુષાર્થ કરાવશે અને પછી ભગવાન ભળશે અને ધીરે ધીરે થાય સત્સંગ. કઈ એવી રીતે ફાસ્ટ વર્ડ સમય ઉતરવાનો ઢાળો છે ને જલ્દી થઈ જાય, કુસંગ ફટ દઈને આવી જાય. હજારો માણસ સત્સંગમાંથી પડી શકે એ તરત થાય, કારણ કે એ ઉતરતો ઢાળો છે. આ તો નેવાના પાણી મોભે ચડાવવાના છે, એટલે ધીરે ધીરે થાય પણ નક્કર થાય. આ સંકલ્પ અનુસાર થાય છે એ આપણે જોઈએ છે. યોગી બાપા તો બોલ્યા છે કે 500 વર્ષમાં આખી દુનિયા સ્વામિનારાયણનું ભજન કરતી થઈ જશે. એ આપણે આ એમનો મેસેજ છે. નેક્સ્ટ વાત કરી હતી મેં કે અક્ષરધામની કૂંચી મારતા આવડે. સ્વામી પેલા નાના નાના સંતોની વાત કરીને કે એને ઘડિયાળને કૂંચી મારતા આવડી કે આપણને ન આવડે, પણ અમને અક્ષરધામની કૂંચી મારતા આવડે. એ જે બોલ્યા હતા એવું જ સ્વામી એ ગોંડલમાં 1982માં વોકિંગ કરતા હતા. તે વખતે કેવું હતું ખબર છે, વોકિંગમાં આપણે બધા વાતો કરી શકીએ એમની સાથે, ખૂબ સાથે ચાલવાનું, વાત કરવાની. એટલે એ વખતે એક અમારા ભગત હતા, આ પેલા મેર ભગત હતા, મેર જ્ઞાતિમાંથી થયેલા. આનું નામ તો હું ભૂલી ગયો, શું છે? ના ઓલો લાંબો હતો. ના મને યાદ આવશે એટલે કહીશું. એ ત્રણ અક્ષરનું નામ હતું એનું. ના દિલીપ. હા એ છોકરો દિલીપ બરાબર છે, પણ એનું જે ભગતમાં નામ હતું ને, પણ એને છે ને બાપા સાથે વોકિંગ કરતો હતો. તે એને છે ને બહુ વર્ષો પહેલાની કંઈક વાત સાંભળી હશે કે બહુ વર્ષો પહેલા જયારે સારંગપુરનું મંદિરનું કામ ચાલતું હતું ત્યારે બધા રેલવે સ્ટેશનથી આપણો બધો માલ પથ્થર બધા લાવવા માટે એક ટ્રક આપણે રાખી હતી, ટ્રક હેરાફેરી કરતી હતી. હવે એમાં થતું હતું શું કે એ ત્યાં આગળ પથ્થરા વધારે વખત સ્ટેશન પડ્યા ને તો ડેમરેજ ચડે, એટલે એનો આપણે ભાડું ભરવું પડે. એટલે ડેમરેજ ન ચડે એના માટે આખો દિવસ આ ચલાવે, પછી બિચારો થાકી જાય એટલે સૂઈ જાય. તો રાત્રે પછી પ્રમુખ સ્વામી ટ્રક ચલાવતા અને આ પથ્થરના બધાની હેરાફેરી કરતા. આ વાત એને સાંભળેલી, હકીકત છે આ. એટલે એને આમ પેલું ઇન્તજારી મનમાં એક નવું કંઈ સાંભળ્યું ને, તમે લોકોએ પહેલી વાર સાંભળ્યું હશે કેટલાકે કે પ્રમુખ સ્વામી ટ્રક ચલાવતા એ વર્ષે એક ઠાકોરજીનું મહત્વથી. તો એને છે ને એ પ્રશ્ન થયો, મનીષ ભગત એનું નામ હતું, મનીષ ભગત. એટલે એને છે ને બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા મેં એવું સાંભળ્યું છે કે તમે ટ્રક ચલાવતા? તો સ્વામી કે હા ચલાવતા. સ્વામી આ પ્રસંગ કહ્યો કે આવો પ્રસંગ હતો ને અમે લાવતા, રાત્રે અમે ચલાવતા અને એટલે ગામડેથી આમ લાવવાનું કે એવો ટ્રાફિક ન હોય રાત્રે 12 વાગ્યા પછી, અને સ્વામી લઈ આવતા હતા આવી રીતે. તો એને બીજો એકદમ મહા મુદ્દાનો પ્રશ્ન સાઈન કર્યો કે સ્વામી તમારી પાસે લાયસન્સ હતું? ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે અક્ષરધામના લાયસન્સ અહીંથી જ અપાય છે કે છે. સ્વામી બહુ એમાં આ પ્રસંગમાંથી આ મુદ્દો વ્યવસ્થિત નીકળ્યો કે અક્ષરધામના લાયસન્સ છે ને અહીંથી અપાય છે. એ વાત સ્વામીએ તે વખતે એને કરેલી. તો જો કેવું છે બાપા કે ને કૂંચી મારતા અમને આવડે અક્ષરધામની, એમ અક્ષરધામના લાયસન્સ ક્યાંથી અપાય છે? આ ગુણાતીત પુરુષ પાસેથી અપાય છે. નેક્સ્ટ, જો બંને પુરુષોને ઘણા અવમૂલ્યા છે જોઈને,
તો ધ્રોળ બાપુ હતા, જબરજસ્ત મોટા હેવી વેઇટ હતા. કેટલું 28 મણ વજન હતું એનું. કેટલું? 18 મણ, 360 કિલો. 360 કિલો વાળા હજી મેં જોયા નથી, પણ સુમો જોઈએ છે, સુમો બધા ફોટા જોઈએ ને એ હશે કદાચ. પણ એ જબરજસ્ત હતા. અને એ છે ને આપણા MLA હતા, અને એની ગાડીમાંથી ઉતરે ને તેનો એક પગ ઉચકનારો ઓલો પસ્યાતો હોય. આમ એક પગ ઊંચીને આમ મૂકે ખુરશીમાં, પછી ઓલો બીજો પગ મૂકે, પછી એ બારે આવી શકે. એ ધ્રોળ બાપુ પણ એ બહુ ભાવિક હતા અને શાસ્ત્રના બહુ અભ્યાસુ હતા. યોગી બાપાના યોગમાં આવેલા, એટલા બધા રાજી થઈ ગયા હતા. અને એ પોતે આ વાત કરતા. આપણે યોગી મહારાજનું જીવન ચરિત્ર છે ને, એના શરૂઆતમાં બધા કોટેશન લખ્યા છે ને, એમાં આ કોટેશન લખ્યું છે કે હજારો વર્ષમાં એકવાર યોગી મહારાજ જેવા પુરુષ પ્રગટ થતા હશે. આ વાત ધ્રોળ બાપુ ખાસ કરતા. એવી જ વાત પાલેજના હાજી સાહેબ, જેને આપણા મણિભાઈ સલાડવાળાએ સત્સંગ કરાવેલો, અને બહુ જ ભાવિક હતા. આપણી ઘણી બધી સભામાં, જાહેર સભામાં મુખ્ય મહેમાન તરીકે આવતા. બહુ પ્રતિષ્ઠિત માણસ હતા અને પરમ અનુરાગ પ્રમુખ સ્વામી માટે. કારણ કે મણિભાઈ સલાડવાળાનો જે સમાગમ કરે ને, એટલે સમજણનો સત્સંગ થાય. જે મનુભાઈ સારિંગ હતા એના થકી સત્સંગી થયેલા. આ મુસલમાનને પણ મણિભાઈ તો જે મળે એને વાત કરતા જ, કારણ કે એને ખૂબ મહિમા હતો. એ તો મણિભાઈ તો એવું કહેતા કે આ પુરુષના તમારે 1 માઇલ દૂરથી દર્શન કરવા પડશે. એ જયારે બોલતા ત્યારે ઘણા લોકોને અતિશયોક્તિ લાગતી કે આ શું બોલે છે, 1 માઇલ દૂરથી. હવે આપણે તો રોજ ભટકાઈ જાય, આપણે અને ખોળામાં આંટા મારીએ છીએ, કારણ કે તે વખતે આપણે થોડા ને બધા આંટા મારતા હતા. આજે આપણને ખબર પડે કે 1 માઇલ દૂરથી ખરેખર દર્શન કરવા પડે. અને શતાબ્દીમાં 3.25 લાખ હતા, તે છેલ્લો માણસ બેઠો હશે એની તમે વિચારજો કેટલો દૂર બેઠો હશે. એ મણિભાઈ સલાડવાળા એવો મહિમા સમજતા અને કહેતા પણ ખરા. એને આ હાજી સાહેબને સત્સંગ કરાવેલો, મુસલમાનને. અને એ આપણી સભામાં ઘણી વખત આ વાત કરતા કે 1000 વર્ષ ઇબાદત કરે ત્યારે આવા પુરુષના દર્શન થાય છે. ઇબાદત એટલે લોકોની દુઆ કરે, ભગવાનને પ્રાર્થના કરે. નેક્સ્ટ, બાબુભાઈ જશભાઈ અમને એક વખત વાત કરી હતી. એ કે યોગી મહારાજ કેવા પુરુષ છે કે છે, એ કે એક ક્ષણ માત્ર માનતા નથી કે હું કરું છું, અને હું બાબુભાઈ ચીફ મિનિસ્ટર છું, હું એક ક્ષણ માત્ર ભૂલી નથી શકતો કે હું મુખ્યમંત્રી છું. આટલા બધા સ્વામી નિર્માની હતા. હમ શૂન્ય પહેલી વાર શબ્દ કોઈએ વાપર્યો હોય તો બાબુભાઈ જશભાઈએ વાપરેલો. અમને 1975માં નવા ભગત થયા, અને પછી એક વખત એને આમંત્રણ આપવા હું નેશા સાંઈ ગયા, ત્યારે એમણે આ બધી વાત કરેલી. તે અહમ શૂન્ય જો યોગી મહારાજ હતા, એવી વાત હંમેશા જાહેર સભામાં પણ કરતા. અને આપણે પ્રમુખ સ્વામી વિશે પણ જોઈએ તો ઘણા મહાપુરુષોએ આ જ વાત દોરાવી છે. ચાહે રામ સ્વરૂપ શાસ્ત્રીઓ કે એ કે 1400 મહાત્મા આવ્યા છે ભારત સાધુ સમાજના, 81ના ઉત્સવમાં આવ્યા હતા. ત્યારે જાહેરમાં બોલ્યા કે અમે 1400 જણા છીએ, लेकिन हमारे में एक ही निर्विकारी और निरहंकारी पुरुष है, वो प्रमुख स्वामी महाराज है. कहता निर्वासनिक અને નિરઅહંકારી, જેનામાં કોઈ અહમ નથી, અહમ શૂન્ય, એવા કોઈ પુરુષ હોય તો પ્રમુખ સ્વામી. જો એ જ પુરુષ આપણને દેખાય. પ્રિન્સ ચાર્લ્સ છે, એણે પણ બાપાને જયારે મહેલમાં પધરાવ્યા અને પછી બાપાને પૂછ્યું કે તમારા વારસદાર કોણ, તો સાહેબ કે એનો સમય આવશે ને મહારાજ જણાવશે. એ જે કહ્યું ત્યારે એણે કહ્યું સારું આ પાવર એનો છે ને કહેતા નથી. હવે આપણી પાસે પાવર હોય આપણે તો આપણે કહી દઈએ ને કે હા ભલે આ, તો સ્વામી કે ના, ભગવાન ઉપર છોડ્યું કે એનો વખત આવશે ને ભગવાન જણાવશે. એ કે આ ખરેખર આ ઈગો ફ્રી છે, ઈગોલેસ પર્સનાલિટી છે, તો એ આપણે જોવા મળે. અને ઝેલસિંહ પણ અમારા સ્ટેજ ઉપર 85ના ઉત્સવમાં બોલેલા કે એ પુરુષ એસે કે જિસમે ન કામ ન ક્રોધ ન લોભ ન અહંકાર, જો અહમ શૂન્ય છે એ વાત ત્યાં નીકળેલી છે. નેક્સ્ટ, ડોંગરેજી મહારાજને યોગી બાપા હંમેશા કહેતા કે તમારા મુખે ભાગવત સાંભળવું છે. ત્યારે એ કહેતા કે ભાગવત શું સંભળાવું, કે આપ તો સાક્ષાત ભાગવત સંત છો. એ ડોંગરેજી મહારાજ બાપા વિશે હંમેશા કહેતા. તો એ જ ડોંગરેજી મહારાજને જીવરામભાઈ કરીને એમના જ ભક્ત હતા, અને ડોંગરેજી મહારાજની છેલ્લી અવસ્થામાં હતા ત્યારે એમણે પૂછ્યું કે હવે ડોંગરેજી મહારાજ તમે તો જતા રહેશો તો અમારું શું, અમારું મોક્ષ કેવી રીતે થશે? તમે જતા રહેશો તો પછી અમારું શું થશે? કારણ કે એમણે કોઈ એવો વારસ નથી મૂકી ગયા કે ભાઈ આ પરંપરા જેવું એમને ત્યાં નથી, તો અમારું શું થશે? ત્યારે એમણે પોતે કહેલું કે મારી દ્રષ્ટિએ જો તમારું કલ્યાણ કોઈ કરી શકે એવા હોય પુરુષ તો પ્રમુખ સ્વામી મહારાજ છે. એ પછી જીવરામભાઈ આપણે ત્યાં સત્સંગમાં આવતા થયા છે. શિષ્ય હતા ડોંગરેજી મહારાજ. જે વાત એમણે યોગી મહારાજ વિશે કરી હતી કે તમે ભાગવત સંત છો, એ જ સમજી અને એણે અહીંયા બાપા પાસે એને મોકલેલા.
નેક્સ્ટ, સાધુતામાં એકદમ સર્વોચ્ચ હોય તો યોગી મહારાજના જીવનમાં આપણે જો પહેલો પ્રસંગ જોશું કે ગોંડલમાં એક સંત આવ્યા હતા જૂના મંદિરના, અને યોગી મહારાજે અમને જાતે જઈ ઠાકોરજીના દર્શન કરાવ્યા, દેરીના દર્શન કરાવ્યા અને બધી સમજ આપી અને પછી આગ્રહ કર્યો કે હવે પ્રસાદ લઈને જજો. તો એમણે કહ્યું કે ના સ્વામી, પ્રસાદ તો અમે જૂના મંદિરમાં ઉતર્યા છે ત્યાં જ લેશું, અહીંયા પ્રસાદ લેવાશે નહીં. તો સાંજે કે ઉભા રહો. આપણા અંબાલાલ કાકા જે કલ્યા આપણે શું કહેવાય બકરીપોળ, એને બોલાવ્યા કે તમારી ગાડીમાં આમને મૂકી આવો. પાછું કહ્યું કે ઉભા રહો. પછી સ્વામી સંતોને કહ્યું કે આપણી ચોખ્ખી મીઠાઈ હોય ને એનો એક કરંડિયો તૈયાર કરો, અને એ કરંડિયો આખો પ્રસાદ એનો, સ્વામી કે તમે અહીં નથી જમતા તો આ પ્રસાદ તો લેતા જાઓ, તમારે અનુકૂળતા તમે જમજો. આવડો મોટો કરંડિયો ભરી અને મીઠાઈ આપી અને ગાડીની વ્યવસ્થા કરી. અંબાલાલ કાકાને કીધું કે આ કરંડિયો તમે ત્યાં ઉતારી લેજો, એમને મૂકી આવો અને પછી પાછા આવો. અંબાલાલ કાકા તો એકદમ તત્પર વચન ઝીલીને લઈ ગયા અને ત્યાં આગળ એમને મૂકીને આવ્યા. અને આવ્યા પછી એમને તરત ઇંતેજારી થઈ કે આ વળી કેવા મોટા સંત હતા કે જોગી મહારાજે જાતે એને બધું બતાવ્યું, જોગી મહારાજે એની આ ગાડીની વ્યવસ્થા કરી, મીઠાઈનો ટોપલો આપ્યો, બહુ કોઈ મોટા લાગે છે. એટલે બાપાને પૂછ્યું કે બાપા ઈ કોણ હતા? તો સ્વામી કે ગુરુ ઈ પ્રસાદીના હતા. અમે કેરિયામાં ગયા હતા ને તે દી અમને માર મારેલો ઈ હતા. વિચાર તો કરો આ સ્વામીનું કેવું છે. હા, કેરિયામાં ગયા ને એ મંદિરમાં સ્વામીને ખબર છે, મને સંત સ્વામી એકવાર કથામાં વર્ણન કરેલું કે યોગી મહારાજને કેવી રીતે એમણે મારેલા. એમની ટીંગાટોળી કરેલી, 2 જણ પેલી બાજુ 2 જણ આમ, અને પછી આમ આમ ઝુલાવી અને ત્યાં મંદિરનો પેલો થાંભલો હોય ને એની સાથે અફાડેલા. આવી રીતે યોગીજી મહારાજને લોકોએ મારેલા. આમ મારેલા એટલે આમ ધુંબા માર્યા હોય ને લાત મારી એવું નહીં, આમ આમ ઝુલાવી અને થાંભલા સાથે. આ સંત સ્વામી એકવાર સભામાં વર્ણન, હું બેઠો હતો, આ વર્ણન કરેલું. હું તો એકદમ હાલી ગયો. મેં કીધું આ શું વાત છે. હવે આવું તમારે એકવાર પ્રસંગ જીવનમાં બન્યો હોય અને એ મહાપુરુષ તમારે ત્યાં આવે તો તમે એને શેનો ટોપલો આપો ખરા, અંદરથી નાગ નીકળે એવો કે લે અંદર ફેણ મારે અને બારોબાર પરબારું કાર્યક્રમ થઈ જાય. પણ આ સાધુ છે, સાધુતાની પરાકાષ્ઠા યોગીમાં જીવનમાં જોવા મળે. એવું જ આ બાજુ પ્રમુખ સ્વામીનું જુઓ. ડોક્ટર એલ.એમ. સિંઘવી લંડન મંદિરમાં ઝાડ રોપવા આવ્યા. એક પ્લાન્ટેશન એમના હાથે કરવાનું હતું. એ બધો વિધિ રાખ્યો. બધા થોડા શ્રેષ્ઠીઓને બોલાવ્યા હતા અને આપણે એક ત્યાં તકતી પણ મારવાની છે કે ઇન્ડિયાના એમ્બેસેડરે અહીંયા એક ઝાડ વાવ્યું છે આપણા કમ્પાઉન્ડમાં. હવે એ વાવ્યા આવ્યા એટલે એ પહેલા છે ને એમણે મને ફેક્સ કર્યો, મને કે મારે કયું ઝાડ વાવવાનું છે ડિટેલ. હવે ઝાડ આપણે તો હવે જે કોઈ ઉગે એ વાવવાનું હોય. પછી તપાસ કરી તો એનું બધું ટેકનિકલ નામ કાઢ્યું, બધું મોટું હતું એ ઓલું હોય છે એનું નામ. એટલે એ નામ પછી મોકલ્યું તો એકદમ ખુશ થઈ ગયા. એ કે આ ઝાડ એટલે શું ખબર છે? એ કે તામ્રપત્રનું ઝાડ. તામ્રપત્ર જેના ઉપર પહેલા બધા શાસ્ત્રો લખાતા ને એ તામ્રપત્ર. અને તામ્રપત્રનું ઝાડ ક્યાં ઉગે ખબર છે? ફક્ત હિમાલયમાં જ ઉગે છે. એટલે એને એટલા બધા ખુશ થઈ ગયા ને જયારે એ ઝાડ વાવ્યું ને ત્યારે 5 મિનિટ પ્રવચન રાખ્યું હતું. ત્યાં બધા ઉભા જ પ્રવચન હતું. ત્યારે એ બોલ્યા એ કે આ ઝાડ છે ને તામ્રપત્રનું ઝાડ હું અહીંયા વાવું છું એ સુયોગ્ય છે એટલા માટે કે આ ઝાડ નગાધિરાજ જે હિમાલય કે ત્યાં પર્વતોમાં જે રાજા છે એ હિમાલયમાં ઉગે છે. એટલે એ ઝાડ હું અહીંયા એટલા માટે હવે વાવું છું કારણ કે વાવવાનું કેમ આ ઝાડનું થયું કે સિલેક્ટ કેમ આ જ થયું બીજું ના થયું? તો એ કે સાધુઓમાં જે નગાધિરાજ જેમ છે ને એમ સાધુઓમાં જે રાજાધિરાજ કોઈ હોય તો પ્રમુખ સ્વામી છે ને એટલે એના મંદિરમાં પછી એ નગાધિરાજનું જ એ ઝાડ હોય. એવી એણે વાત તે વખતે કરેલી. બીજી ભોગીલાલ ડીટીએસ જૂના મંદિરના ચુસ્ત સત્સંગી, ઘરેથી પાણીનો ટોલો થર્મસ લઈ જાય, બહારનું પાણી કોઈ દી પીધું નથી, એટલા જ ચુસ્ત અને નિયમિત વચરામૃતના સ્વામીની વાતો વાંચતા. પણ એ યોગી મહારાજ પાસે આવે ને તો યોગી મહારાજ કે તમે 2 વાતો બોલો. એટલે સ્વામી બોલે આમ ડોલતા સ્વામીને અરે સ્વામી વાત કરી આપણે તો ભગવાનના છે પણ માયાના નથી, કાં તો આપણે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ. આવી 1-2 વાતો બોલે ને એટલા ખુશ થઈ જાય કે સ્વામી આ વાતો હું પણ વાંચું છું પણ તમારા મુખે સાંભળું છું ને તો અંતરમાં કંઈક જુદો જ આનંદ આવે છે. કારણ કે એ બધું જબરજસ્ત એક કાચા ચણા એમ જોગી મહારાજના મુખ્ય જેના જીવનમાં આત્મસાથી એ બોલે એનો રણકાર જુદો. એ બહુ એવું કહેતા એને ખાસ થતું અને એ રીતે પોતે બાપાને નવાજતા કે તમારી વાણીમાં જબરજસ્ત છે. એવી જ વાત પ્રમુખ સ્વામીમાં એક ભાઈ આવ્યા હતા કે બાપા તમે પેલું અણાની જગ્યાએ ન બોલો છે ને બહુ સારું લાગે છે.
સ્વામિનારાયણ ન બોલે છે સ્વામી, નથી બોલતા. એટલે એમની એક પેલું શું કહેવાય કયો કાનમી ભાષામાં આવે. ઘણી વખત પેલા ભગવતચરણ બાપાને કે તમે આવું સ્વામિનારાયણ ન બોલો છો, તો બોલતા જ નથી. તો સ્વામી કે તમે લેમડો ને બધું બોલો જ છો ને, પહોંચ ને, એવું અમે નથી બોલતા કે. સ્વામી પછી એને પછી એમ્યુનિશન એવું જ આપવું પડે, કારણ કે જેવી ગોળી છોડે સામે ગોળી જ આપવી પડે. સ્વામી એકદમ ઠપકારે. સ્વામી કે તમે લેમડો ને પહોંચ, એ કેવી ભાષા છે? લેમડે લટક્યો સામણે એટલે બોલતા હોય છે ને. તો સ્વામી પણ કેવું છે, સ્વામીની વાણીમાં એ કે સાહેબ તમે ન બોલો છો ને. એક જણ આવ્યા હતા, સાહેબ મને બહુ આનંદ થાય છે, એની જે મીઠાશ જુદી છે. આપણે પણ અંતસ્કરણ બોલે સ્વામી, અંતકરણ નહીં બોલે, અંતસ્કરણ એકદમ સાહેબ. પણ એ જે બોલ આપણે યાદ રહીએ. ખરેખર આમાં અંતકાળે આ ખાલી સ્મૃતિ થાય ને મારા જ તેડવા આવે. બોલ કોણ એટલું મીઠું હોય છે સ્વામીનું. તેમ જેમ ડીટીએચ ને થતું સ્વામીની એક દરેક વાણી તમને આનંદ જ આવે. સ્વામી જે બોલે ને એટલું બધું મીઠું લાગે છે. આમ કે ને રુચિરમ રુચિરમ રુચિરમ, મધુરમ મધુરમ મધુરમ, સુપર 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 સુપરલેટિવ. એ હકીકત, કારણ કે એમાં રહીને બીજો આવીને કોક બોલે છે. એ કોઈ મનુષ્ય નથી બોલતા. પ્રમુખ સ્વામીમાં રહીને કોણ બોલે છે? શ્રીજી મહારાજ બોલે છે. ચિન્મયાનંદ સ્વામી, એમને આપણે જયારે લખ્યો તો પત્ર કે હવે યોગીમાં જીવનચરિત્ર અમે છાપવાના છીએ, તો તમારા કંઈ સંસ્મરણો લખીને મોકલજો. ત્યારે એમાં આ વાત એમણે લખીને મોકલી હતી. હી વોઝ અ લિવિંગ માસ ઓફ વોટ ઇઝ ઇન ધ ઉપનિષદ. એટલે ઉપનિષદમાં જે બ્રહ્મની વાત કરી છે એ મૂર્તિમાન યોગી મહારાજ હતા, એવી એમણે વાત કરેલી. તો અહીંયા પણ આપણે હરિનારાયણજી, જનરલ સેક્રેટરી સાધુ સમાજના, એ પણ બહુ કહેતા કે પ્રમુખ સ્વામી છે ને સાધુ સમાજના સરતાજ છે. હી ઇઝ ધ ક્રાઉન જ્યુવેલ ઓફ સાધુઝ ઓફ ઇન્ડિયા. અને રવિશંકર તો કહ્યું કે અક્ષરધામ વિશે બોલ્યા કે મોસ્ટ બ્યુટીફુલ પ્લેસ ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ સેન્ટ ઓફ ધ સેન્ચુરી. આખી સદીના સૌ ઉચ્ચતમ જો સાધુ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે જે મહાત્માઓ છે, જે યોગી બાપાના યોગમાં આવ્યા હતા અને અત્યારે સ્વામીના યોગમાં આવ્યા છે, એવા મહાત્માઓ જે આમ થોડા પ્રતિષ્ઠિત છે, જેનું વજન સમાજમાં પડે છે, એ લોકો પણ આ રીતે બંને પુરુષોને નવાજતા હોય છે. નેક્સ્ટ, કાશિકાનંદજી અહીંયા જ મુંબઈમાં વારે વારે આવતા. આમ તો વૃંદાવનને બધે રહેતા, પણ એ આવતા અને યોગી મહારાજને સાંભળે. યોગી મહારાજ તો ગુજરાતી બોલે, હિન્દી તો બોલતા નતા, પણ યોગી મહારાજ બોલે માણસનો અવતાર, કાં તો અનુભવી આનંદમય કીર્તન બોલે. તો કાશિકાનંદજી કહેતા કે નાદ બ્રહ્મનો મહિમા બહુ સાંભળ્યો છે, પણ આજે યોગી મહારાજની વાણી સાંભળી ત્યારે નાદ બ્રહ્મનો મને અનુભવ થયો, મને અનુભૂતિ થઈ. એવી વાત પણ એમણે કરી હતી. અહીંયા જ કેસી કોલેજના હોલમાં બાપા અહીં હતા તે જ વખતે એક પ્રસંગમાં વાસવાણીએ પોતાની સભામાં પોતાના જ બધા સિંધી ભાઈઓની હાજરીમાં કહેલું કે મારી દ્રષ્ટિએ આ પૃથ્વી પર કોઈ સાચા સંત કહી શકાય હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. એ મહાત્માઓ પણ એ નવાજતા હોય છે. ડોંગરેજી મહારાજે સાક્ષાત ભાગવતની વાત કરી હતી. રામદેવજી મહારાજ બાપા પાસે આવ્યા હતા 2010માં, કલાક બેઠા હતા અને જબરજસ્ત બાપાને એવી જોરદાર વાત કરી. આપણને લાગે હારા જૂનો કોઈ સત્સંગ હોય ને એવી વાત કરતા હતા. એ કે સ્વામી, હું તો કોઈ પણ સાધુની વાત આવે ને મીડિયામાં તો તમારું નામ આગળ કરું છું કે જોઈ લો, નિષ્કલંક જીવન જોવો એને એના સંતોનું જોઈ લો, એ હું વાત કરું જ છું હંમેશા. અને કે બાપા હું તમારું નામ વાપરું છું કોઈ પણ મને વાત કરે, કારણ કે આજે અમારે સાધુમાં બતાવવા જેવા કોઈ સેમ્પલ હોય ને તો તમે છો, આદર્શ છો. એ વાત રામદેવજી મહારાજ કરે. અને એ તો કે બાપા કે તમે છે ને ભગવાનનું મૂર્ત સ્વરૂપ છો, એટલે મૂર્તિમાન તમે સ્વરૂપ છો. અને પછી એ કે મને મીડિયાવાળાએ એકવાર પ્રશ્ન પૂછ્યો. કોનું ચાલુ થાય છે? બંધ રાખજો ભાઈ અવાજો. હા, મીડિયાવાળાએ પ્રશ્ન પૂછ્યો કે આ બધા સાધુઓ કેમ આવા બધા છબરડા થાય છે? બારે આવે ને બધા કે આ બધા છબરડા કેમ થાય છે? એટલે કે હું મીડિયાવાળાને કહું છું કે તમે જેને સાધુ માનો છો એ કપડાથી માનો છો. કપડાનો 1% છે, 99% તો ચારિત્રનો છે. તમે સમજતા, તમે એને પછી સાધુ માનીને પછી એનું ખંડન કરો છો અને અમને બધાને તમે સાથે લઈ લો. તો એ કે તમે લોકોને કંઈક એવું રાખવું જોઈએ ને ધારાધોરણ, તો અમને ખબર પડે કે આ સાચા સાધુ ને ખોટા. એ કે હા, એવો સંન્યાસીઓ ભેગા નક્કી કરવા જેવું છે, જેવું પ્રમુખ સ્વામીએ કર્યું છે. આ વાત એણે બાપાને કરી કે હું મીડિયાને કહું છું કે પ્રમુખ સ્વામીએ એવી ધારાધોરણ બાંધી છે પંચવર્તમાનની કે એની અંદર બધા રહે છે, લક્ષ્મણ રેખા છે, તો કોઈ વાંધો આવતો જ નથી. તો એવી લક્ષ્મણ રેખા અમારે સાધુ સમાજે કરશું તો એવું થાય. એટલે બાપાને એને કહ્યું સ્વામી તમે જે આ બોર્ડર બાંધે બહુ અદભુત કરી છે. સ્વામી કે એ અમે નથી કરી, એ શ્રીજી મહારાજે કરી છે. શ્રીજી મહારાજે સ્થાપી છે. આખી જે મર્યાદા છે ને શ્રીજી મહારાજે સ્થાપી છે.
પણ એ કે સ્વામી કે પણ એને જારી તો તમે રાખી છે ને, એને જીવંત તો તમે રાખી છે ને. એને એવી વાત, બાપાની વાત સાચી છે કે જયારે મોટા પુરુષો મળે રે ત્યારે સૌના ધર્મ. બાકી શ્રીજી મહારાજ તો આપી ગયા છે, જૂના મંદિરને આપી ગયા છે, આપણને આપી ગયા છે. પણ એ વર્તમાન આજે પડાય છે એનું કારણ શું છે કે અહીંયા એની સુખ છે, અને સુખ એટલે ભગવાન પ્રગટ છે તો સુખ રહે તો નોખું રહે, નહીં તો સુખ જતી રહે. જ્યાં બધું ભેળસેળ થઈ જાય એનું કારણ શું કે ભગવાન પ્રગટ નથી. એવી વાત આપણને અહીંયા જોવા મળે. કૃષ્ણશંકર શાસ્ત્રી પણ ઘણે એક વાત કરતા બાપા યોગી મહારાજ વિશે કે જયારે ભક્ત યોગી મહારાજને મળીને વિખૂટો પડે ને ત્યારે એને અનુભૂતિ થાય કે હું ભગવાનને મળીને જાઉં છું. તો અહીંયા આપણે ત્યાં એક જીતાત્માનંદ સ્વામી કરીને આવ્યા હતા આપણા ઉદઘાટનમાં અક્ષરધામ, અને એને કહેલું કે હું જયારે પ્રમુખ સ્વામીને આમ મળું છું ને ત્યારે મને એમ લાગે કે હું લાઈવ ભગવાનને મળી રહ્યો છું. આ વાત એને પણ કરી હતી જીતાત્માનંદ સ્વામી. નેક્સ્ટ, કલ્નર ભાટિયાની વાત આપણે બહુ જાણીએ છીએ કે યોગી મહારાજે જે ધબ્બો માર્યો અને પછી ધીરુભાને એને કહ્યું કે તુમ કહેતે થે કે ये साधु है, ये साधु नहीं है, ये भगवान है. એ જે વાત કલ્નર ભાટિયાને તે વખતે કરેલી એ વાત ઘણી વખત આપણે કરીએ છીએ. એવી જ વાત સાધુ મિત્રાનંદ સ્વામી છે, સત્યમિત્રાનંદ સ્વામી, એને પણ કરી હતી. હમણાં અમે ગયા હતા ત્યારે પણ વાત કરી કે અવતારી પુરુષ કોઈ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. આ એમણે વાત કરી છે. અને આપણા સ્ટેજ ઉપર બોલેલા કે દૂસરે વિધાતા, ઓલા વિધાતાને ઈર્ષા થતી હશે કે એ દૂસરે વિધાતા મારા જેવા કોણ કે આટલું ફાસ્ટ સૃષ્ટિ કરી શકે, અને જો પ્રમુખ સ્વામીને મળે તો ચોક્કસ એની બાજુમાં બેસાડે. એવી વાત એમણે કરી હતી. પછી યોગી મહારાજને આ હરિપ્રસાદ ચોકસીનો પ્રસંગ બહુ અદભુત છે, જે બાપાએ મને મુખોમુખ કહ્યો હતો. મેં સાંભળેલો, વાંચેલો, પણ બાપા આગળ મેં વાત કરી કે બાપા ઈશ્વર સ્વામી કહેતા હતા કે આ હરિપ્રસાદ ચોકસીને ત્યાં ગયા ત્યારે યોગી મહારાજે બહુ સરસ વાત કરી હતી. સાહેબ કે હું ભેગો હતો. પછી આખું વર્ણન કર્યું. આ હરિપ્રસાદ ચોકસી એ મંછારામ ચોકસી, એનો બેકગ્રાઉન્ડ જાણવા જેવો છે. મંછારામ ચોકસી કોણ હતા કે જેણે શાસ્ત્રી મહારાજને વિમુખ કરવાનો જે કાગળ ડ્રાફ્ટ કરી અને બધા પાસે સહીઓ લેવા ગયા તે મંછારામ ચોકસી. અને જયારે ગોરધનભાઈ કોઠારી પાસે ગયા, ગોરધનભાઈ કોઠારી આંખે દેખતા નતા તે વખતે, કે તમે સહી કરો, એ દંડવત, પેલા દંડવત કરવા લાગ્યા ગોરધનભાઈને. તો ગોરધનભાઈ કે રાખો, કોણ આવ્યું છે કે મંછારામ. એટલે ગોરધનભાઈ કોઠારી બોલી ગયા કે મને ખબર છે તું શા માટે આવ્યો છું, પણ હું સહી કરવાનો નથી. તરત જ કીધું, હા, કે તું શાને માટે, પણ હું કરવાનો નથી. એ મંછારામ ચોકસીના દીકરા હરિપ્રસાદ. તમે સમજી શકો બેકગ્રાઉન્ડ શું. અને એ હરિપ્રસાદને જોગી મહારાજની સાધુતા જોઈને જે અંદરમાં જે ભાવ જાગ્યો તે એણે બાપાની પધરામણી, યોગી બાપાની પધરામણી અમદાવાદમાં એના ઘરમાં કરાવી. તે વખતે ઈશ્વર સ્વામી સાથે હતા, પણ પ્રમુખ સાહેબ કે હું હતો ભેગો. એટલે પછી બાપા વર્ણન કર્યું મને કે હું હતો, અને પેલાથી છે ને આમ ચોકસી આમ એકદમ યોગી મહારાજને આમ ઝાલી લીધા બે હાથ, અને કહ્યું કે સ્વામી તમે સાચું કહો, તમે સજાનંદ છો, તમે કોણ છો. આમ એટલો બધો આમ ભાવ થઈ ગયો કે તમે સજાનંદ છો, બસ તમે બોલો કે તમે સજાનંદ છો, કારણ કે તમારું બધું જ કાર્ય છે ને મહારાજ જેવું દેખાય છે. તો યોગી મહારાજ એકદમ હાથ જોડે કે ના અમે તો દાસ છીએ કે છે એકદમ. પછી બહુ આગળ ના કે તમે સ્વામી સાચે સાચું કહો, તમે કોણ છો, સજાનંદ છો, કોણ છો તમે. તો સ્વામી કે શ્રીજી મહારાજની શક્તિ કામ કરે છે, અમે તો દાસ છીએ પણ શ્રીજી મહારાજની શક્તિ કામ કરે છે. આ યોગી મહારાજે આવો જવાબ આપેલો. તેજ ને એક શબ્દ બોલ્યા છે કે શ્રીજી મહારાજનું તેજ દેખાય છે, એમ કે અંદરથી છૂટે છે એ શ્રીજી મહારાજનું તેજ છે. એવી વાત સ્વામી કરી હતી, અને એ ખરેખર અદભુત. એવા અહીંયા મહાત્માઓ ઘણા બધા છે, જે વિશ્વેશ તીર્થ સ્વામી પણ બોલેલા આપણા ઉત્સવમાં કે ભાઈ જો આધુનિક કોઈ ભગીરથ જોવા હોય કે સંસ્કૃતિ ગંગાને દુનિયામાં પ્રસારિત કરી હોય, કોઈએ વહેતી કરી હોય, તો એવું જે ભગીરથ જેવું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. બીજે દિવાન જે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ હતા, એણે પણ અમારી 1989માં બાપા 88ની સભા કરી અને પરદેશ યાત્રા કરીને પાછા આવ્યા ત્યારે ગુજરાત વિદ્યાપીઠના ગ્રાઉન્ડમાં 15,000 માણસો ભેગા થયા હતા. બધા શ્રેષ્ઠીઓએ બાપાનું સ્વાગત સન્માન રાખ્યું હતું. એ વખતે ચેરમેન તરીકે આ બેઠા હતા, અને છેલ્લે એના પ્રવચનમાં બોલ્યા કે આપણે ઘણી વખત કહીએ છીએ શાંતિ પમાડી અને સંત કહીએ, એવા જો સંત આજે જોવા હોય તો આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. એ વાત એમણે કરેલી. શાસ્ત્રી મહારાજ તો બહુ જ યોગી મહારાજ વિશે કહેતા કે જોગી મહારાજ જેવા બ્રહ્માંડમાં સાધુ નથી. આ વાત સ્વામી બહુ કરતા. અને એવી જ વાત જૈન આચાર્ય સુશીલકુમારજી તો બીજી રીતે બોલ્યા. પેલા રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, મહાવીર આવ્યા, ગૌતમ આવ્યા, કબીર આવ્યા, નાનક આવ્યા, એ પછીથી દુનિયા રાહ જોતી હતી
કે એવા કોઈ મહાપુરુષ આવે કે જે સંસ્કૃતિને દોરે ને સંસ્કૃતિનું સંવર્ધન કરે, તો એવા મહાપુરુષ આજે કોઈ હાજર હોય તો આજે પ્રમુખ સ્વામી છે. એવી સુશીલકુમારજીએ 85ની સાલમાં આપણા ગુણાતીત દ્વિશતાબ્દીમાં વાત કરેલી. વ્યાસજી કદાચ શાસ્ત્રમાં નેક્સ્ટ કોઈ લક્ષણ લખતા ભૂલ્યા હશે, યોગી શાસ્ત્રી મહારાજ કહેતા, પણ એ લક્ષણ પણ યોગી મહારાજમાં જોવા મળે છે. કારણ કે 30 લક્ષણ સાધુના લખ્યા છે ને, એનાથી પણ જે ભૂલ્યા છે ને એ લક્ષણ પણ યોગી મહારાજમાં મીન્સ પરિપૂર્ણ સાધુ છે એ દેખાય. અને અહીંયા અમારા ચિદાનંદ સ્વામી જે ડિવાઇન લાઈફ સોસાયટીના ચેરમેન મુખ્ય સંત ગુરુ એ બોલેલા, એ કે વકીલને જોઉં ને એટલે કોર્ટ યાદ આવે, કાળા કોટવાળો તો કોર્ટ યાદ આવે, ડોક્ટરને જોઉં ને તો હોસ્પિટલ યાદ આવે, અને પ્રમુખ સ્વામીને જોઉં ને તો ભગવાન યાદ આવે છે. એ બહુ જબરદસ્ત વાત ચિદાનંદ સ્વામીએ કરેલી. અહીંયા દીપચંદ ગાર્ડી છે નેક્સ્ટ. એ પણ જૈનના એક ફિરકાના બહુ મોવડી છે, અહીંયા અવારનવાર આવે છે. હવે તો ઉંમર બહુ થઈ ગઈ એમની. એના ગ્રાન્ડસન છે ત્યાં શિકાગોમાં આપણી શિબિર ભરે છે અને સભાઈ ભરે છે. એના ગ્રાન્ડસન મને યાદ છે કે દીપચંદ ગાર્ડી છે. એ ઘણી વખત આમ કોઈ જાય ને તારે ભગવાન જોવા છે હાલતા ચાલતા તો પ્રમુખ સાહેબ દર્શન કરી લે. એ વાત અમે બહુ એકદમ પ્રેક્ટિસિંગ જૈન છે, બહુ દાનેશ્વરી છે, ઘણું બધું દાન પણ ઘણું બધું આપેલું છે એમણે, પણ એમના મનમાં બાપા માટે આવો અનન્ય ભાવ આપણે જોયેલો છે. અને શાસ્ત્રી મહારાજે કેવું પ્રમાણ કર્યું છે, જયારે નિમ્યા પ્રમુખ તરીકે મારા સ્થાને જેમ મારી આજ્ઞા પાડતા તેમ રામાનંદ સ્વામીએ જેમ નીલકંઠ વર્ણીને વર્ણી કરી એમ આજથી મારા સ્થાને હું નિમણૂક કરું છું. અને પછી બોલ્યા કે મને સેજે સેજે લખ્યું છે કાગળમાં કે મને સેજે સેજે હેતના ઉભરા આવે છે, અને તમે આ વાત મુખ્ય વટ સમજ્યા છો, ઘણા બધા સંતો પણ મુખ્ય વટ તમે સમજ્યા છો, અને સ્વામીનું કામ અચળ રાખે એવા છો, અને મને મનમાં રહે કે બધી વાતે સર્વોપરી થાય, એવું શાસ્ત્રી મહારાજ પ્રમુખ સ્વામી વિશે બોલેલા છે. અને યોગી મહારાજ પણ કહેતા કે શાસ્ત્રી મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે. એમની જન્મ જયંતિ શાનદાર ઉજવવી, ફાસફૂસ્યું ન કરવું. આ સ્વામી બહુ જબરદસ્ત 48મી જયંતિ અહીંયા જ મુંબઈમાં અક્ષરભવનમાં ઉજવી હતી, ત્યારે આ યોગી મહારાજનો ઉદ્ગાર છે એ આપણે જોયું છે. નેક્સ્ટ શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસ જૂના મંદિરના બહુ વિદ્વાન સંત હતા, અને ત્યાં બનારસમાં રહેતા હતા. અને પછી છેલ્લે તો મોટી અવસ્થા થઈ ત્યારે અમે પણ બાપા સાથે વડતાલ એમના દર્શન કરવા જતા, બાપા સાથે ગયેલા છે. અને એ પોતે બહુ આમ હતા, ભલે જૂના મંદિરમાં, પણ સ્વામી વિશે ખૂબ ભાવ ધરાવતા, અને યોગી મહારાજને કહેતા કે હરિકૃષ્ણ મહારાજ તમારામાં રહીને કાર્ય કરે છે. એવો જ અનુભવ પ્રમુખ સ્વામીએ ધૃતિમાન શુક્લ કરીને 26 વર્ષનો પાયલોટ છે, અને દર પૂનમે વડતાલ જઈ અને હરિકૃષ્ણ મહારાજની આરતી બધું અબોટિયું પહેરી, કારણ કે બ્રાહ્મણ છે, અને ત્યાં એવી પ્રણાલી એલાવ કરે છે, તો એ લોકો અંદર એ આરતી ઉતારે. દર પૂનમે મંગળા આરતી એ જ ઉતારે છે વર્ષોથી. નાનો હતો ત્યારથી, અત્યારે 26 વર્ષનો છે અને અત્યારે પાયલોટ છે, પણ એ એકવાર આરતી ઉતારતા હતા અને હરિકૃષ્ણ મહારાજના હૃદયમાં એને પ્રમુખ સાહેબના દર્શન થયા. એ વિચાર કરતો થઈ ગયો કે આ કોણ છે, આંખો બાખો ચોડી. પછીથી તો હરિકૃષ્ણ મહારાજના મુખારવિંદ ઉપર જ સીધું બાપાનું મુખારવિંદ દેખાયું, અને એને અંતરથી સમજી લીધું કે આ હરિકૃષ્ણ મહારાજ મને સમજાવે છે કે મારા તારે દર્શન કરવા હોય તો આમાં થશે, એમાં રહીને હું કામ કરું છું. તો આવી પ્રતીતિ પણ જેમ યોગી મહારાજ વિશે શ્વેત વૈકુંઠદાસને થતી હતી પ્રતીતિ, એવી આવી યુવકને પણ સ્વામીએ કરાવી છે. અને છેલ્લે આપણે કન્ક્લુઝનમાં બે પ્રસંગ છે, 3 પ્રસંગ લઈ લે થોડુંક 2 મિનિટ. કે ભાઈ નરેન્દ્રભાઈ ડોક્ટર જોધાણી છે, જેને આપણે નવાજ્યા છે, 55,000 ઓપરેશન કર્યા છે આંખના. એ નરેન્દ્રભાઈ જોધાણી ના સસરા થાય પટેલ. ચાલતા આવે છે, હવે ઉંમર થઈ ગઈ, બાકી ચાલતા 7 કિલોમીટર રોજ મંગળા આરતીમાં પહોંચી જતા. અત્યારે ઉંમર થઈ છે, પણ એ નેરોબીમાં હતા ત્યારે એ યોગી મહારાજ પાસે કંઠી ફેરવવા ગયા. કદાચ ઇતિહાસમાં એક જ વાર એવું હશે યોગી મહારાજ કે ના કે કોઈ બીજો પહેરાવશે કંઠી, કે મને કંઠી બાંધો થાય કે ના કોઈ બીજો પહેરાવશે. એટલે આમ જતા રહ્યા. પછી સારું મને કંઠી ના પહેરાવી, ફરી લાઈનમાં આવ્યા. ફરી વાર કે બાપા મને કંઠી પહેરાવો. સાહેબ કે ના બીજો પહેરાવશે. સારું વાત તો જોગી મહારાજ કેવા છે યાર, હું કંઠી બાંધાવા જાઉં છું નથી પાડતા, વાંધો નહીં. ધીસ વોઝ 1959 અને 1981નો ઉત્સવ ભગવાન સ્વામી દ્વિશતાબ્દી આવ્યો
જયંતિભાઈ રકનપુર વાળાને ત્યાં બાપાનો ઉતારો હતો અને તેમણે થોડા નજીકના મિત્રોને બધાને બોલાવ્યા હતા કે મારા ઘરે બાપા છે તો દર્શન થાય ને પરિચય થાય, બધાને દબો મળે, આશીર્વાદ મળે. તે વખતે આમ બધા સભામાં આમ સામે રૂમમાં જ સિટિંગ રૂમમાં બધા બેઠા હતા. તે વખતે સ્વામી બધાના આમ પરિચય થતો તો સ્વામી આ નરેન્દ્રભાઈ આમ નજીક બોલ્યા કે અહીંયા અને કશું જ કાંઈ બીજું બોલ્યા વગર સાહેબ કે હાથ લાવો. સ્વામી વર્તમાન આપ્યા સીધી કંઠી ગળામાં નાખી. ત્યારે પછી નરેન્દ્રભાઈને કડી બેઠી કે જોગી મહારાજ બોલ્યા કોક બીજો પહેરાવશે, એ આ પ્રમુખ સ્વામી એને પહેરાવી અને પ્રતીતિ થઈ કે એ જોગીજી મહારાજ અમોરેને મને પહેરાવી રહ્યા છે એવું ત્યાં થયેલું અને આ પ્રમુખ સ્વામી પહેરાવી એને ખ્યાલ આવ્યો. નેક્સ્ટ પીપલાણામાં તુલસીના વનમાં જતા યોગી મહારાજને બધા યુવકો હતા એટલે સ્વામી બોલ્યા અહીં શ્રીજી મહારાજ પધારેલા. યુવકો કે અત્યારે પણ મહારાજ પધાર્યા છે. તો સ્વામી બોલ્યા કે તે વખતે મહારાજ પોતે પધાર્યા હતા અને અત્યારે સંત રૂપે પધાર્યા છે. અને અહીંયા જયારે વડતાલ 10નું વંચાતું ત્યારે યોગી મહારાજે પ્રમાણ કર્યું કે સાધુ રૂપે અવતાર અને રાજા રૂપે અવતાર વડતાલ 10માં આવે છે ભગવાનનો. તો સાધુ રૂપે અવતાર કોણ? કોઈએ પ્રશ્ન પૂછ્યો. સાંઈ કે સાધુ રૂપે અવતાર અમારા પ્રમુખ સ્વામી મહારાજ છે. કંપાલામાં સ્વામી બધા હરિભક્તો બધા પૂજામાં બેઠા હતા અને બધાને જવાનું બસ ઉપડતી હતી. જવાનું તો બીજે નીકળવાનું હતું, ટાઈમ થઈ ગયો તો કોઈ ઉભા નતા થયા. કંઈક બાપાનું એક આકર્ષણ એટલે બાપાએ પછી માઇક લઈને બોલ્યા. પછી સ્વામી તે વખતે બોલતા આજ મારે ઓરડેના પદ બોલાતા હતા. સ્વામી પછી એ જ ટોનમાં બોલ્યા શ્રી હરિ રે નીચે નાસ્તો કરવા જાઓ એમ કહ્યું અને બધા પછી ત્યાંથી ગયા અને પછી બસમાં બેસી ગયા. એટલે સ્વામી તે વખતે બોલ્યા શ્રી હરિ રે. કોણ બોલતું હતું તે વખતે નાસ્તો કરવા જવાનું? યોગી મહારાજ પોતે બોલતા હતા. એટલે ખ્યાલ આવે આપણને. અને આવી જ વાત જયારે પેલું અનામતનું આંદોલન થતું હતું 85માં તે વખતે બધા યુવકો અને બધા વાલી મંડળના શંકરભાઈ એ બધા ભેગા હતા અને પછી આમ શંકરભાઈ બોલી ગયા કે હવે ભગવાન કરે ખરું અને ભગવાનની ઈચ્છા પ્રમાણે થશે. સાંઈ કે ભગવાન જ તમને કહે છે. સ્વામી શું બોલ્યા? સાંઈ કે ભગવાન જ તમને કહે છે કે તમે આ બધું મૂકી દો આંદોલન. અને બાપાના વચ્ચે પછી લોકોએ આંદોલન મૂકી દીધું હતું. એ વાત 85માં થયેલું. અને છેલ્લી એક પ્રસંગ બહુ અદભુત છે, જરા આનંદ થશે. બાપા બેઠા હતા અને વિવેક સાગર સ્વામીએ બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી નિર્ગુણ સ્વામીને આફ્રિકા જવાની ઈચ્છા થયેલી ખરી? સાંઈ કે આ થયેલી, પણ શાસ્ત્રીમાં કહ્યું કે ના આપણે જવું નથી, બેસ આપણે માંડીવાર. એટલે પછી તરત જ તડને ફળ શાસ્ત્રીમાં કહ્યું નિર્ગુણ સ્વામી પછી સંકલ્પ મૂકી દીધો. બાકી એમને જવાનો સંકલ્પ કરેલો અને સ્વામી આગળ પૂછેલો કે બાપા જઈ આવું આફ્રિકા? તો સાંઈ કે ના બેસ કે આપણે જવું નથી. એટલે વિવેક સાગર કે સારું શાસ્ત્રીમાંનું બહુ સારું આમ કહી દે ને સ્પષ્ટ નો, એટલે પછી છે ને ઓલો સાધક મૂંઝાય નહીં, ક્લિયર એને ગાઈડલાઈન મળી કે હવે નક્કી જ કરવાનું અને પતી ગયું, કથા પૂરી. આમ અવઢવના રહે. પણ એ કે યોગી બાપાનું છે ને ગોળ ગોળ. આ વિવેક સાગર એમના અનુભવથી બોલે કે ગોળ ગોળ એટલે હાય પાડે ના પાડે તમે ખબર ન પડે કે હાય પાડે છે કે ના પાડે છે. તમે એમ પૂછો કે આ કરો કે હા કરો, પછી એક્ઝેક્ટલી ઓપોઝિટ પડ્યું કે હા કરો એટલે કરવું શું ખબર ન પડે. એટલે એ કે સારું યોગી બાપાનું ગોળ ગોળ આ વિવેક સાગર બોલ્યા. પછી ધીરે રહીને બોલ્યા કે બાપા તમારું પણ યોગી બાપા જેવું કે એ મીન્સ તમારું પણ ગોળ ગોળ. તો સ્વામીએ તરત જ ઉત્તર આપ્યો. સ્વામી કે માથે હાથ મૂક્યા છે ને? શું યોગી મહારાજે હાથ મૂક્યા છે? ક્યારે ખબર છે? જયારે એમને ચાદર ઓઢાડીને ત્યારે શાસ્ત્રી મહારાજ બોલેલા કે તમે માથે હાથ મૂકો તમારા જેવા ગુણ આવે. એટલે સાહેબ કે એ જે ગુણ આવ્યા છે યોગી બાપા હાથ મૂક્યા એને આવ્યા છે એટલે કે મારે કોઈ વાંધો. બાપા એકદમ ખેલ દિલી કે સાહેબ કે યોગી મહારાજ માથે હાથ મૂકે એટલે એવું જ રહે અમારું. તો આવું એક અદભુત જેમ ગોળ ગોળ છે એમ એમનું ગોળ ગોળ કશું ગોળ ગોળ નથી. આ તો એક ગમ્મતની વાત છે. ક્લિયર કટ ગાઈડલાઈન આપણને આપે છે કે બ્રહ્મરૂપ થવાનું છે અને આનામાં દ્રઢ આત્મબુદ્ધિ કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ દિવ્ય રૂપમ પર શાંતિદામ મુક્તિદામ કામ